આપણે જો આજે શાક બનાવવાનું છે તો પહેલાં આપણે ખાંડી નાખશું ફાફડી. તો આપણે લીધી છે તીખી ફાફડી. આપણે જો ખંડાઈ ગયું છે તો હવે આપણે કાઢી લઈએ. આવું આપણે અસકસરું ખાંડવાનું છે. આપણે જો થોડીક લીધી છે શીંગ તો એને પણ આપણે ખાંડી નાખશું. આપણે જો શીંગના દાણા પણ આપણે ખંડાઈ ગયા છે તો એને પણ આપણે કાઢી લઈશું. અને સેવ લીધી છે એને પણ આપણે ખાંડી નાખશું. એ પણ આપણે ખંડાઈ ગયું છે તો એને પણ કાઢી લઈશું. આપણે જો મસાલા કરી નાખશું તો પહેલાં નાખશું સ્વાદ પ્રમાણે મીઠું, થોડી નાખી દઈશું હિંગ, થોડી નાખી દઈશું હળદર અને 1 ચમચી નાખશું આપણે લાલ મરચું. હવે આપણે એમાં થોડું નાખી દઈશું તેલ અને પછી આપણે હાથેથી આ રીતે આપણે એને હલાવી નાખશું. આપણે જો આજે મરચાંનું શાક કરવાનું છે તો આપણે મસાલો તો તૈયાર કરી નાખ્યો છે તો આ મરચાંને આપણે ખાસા પાડી દઈશું આ રીતે વચ્ચે. આપણે જો મરચાં પણ સરસ મજાના છે અને મોળા છે તો એને આ રીતે જો આપણે ખાસો પાડ્યો છે તો એમાં આપણે મસાલો ભરી દેવાનો છે. આપણે આ શાક તો બહુ સરસ થાય છે મરચાંનું, ખાવાની પણ બહુ મજા આવે. અમારે જો ગામડે આવું શાક કરીને અમે તો બહુ જ ખાઈએ છીએ. આપણે નાખશું એમાં તેલ 2 થી 4 પાવડા જેટલું નાખી દઈએ. થોડું નાખી દઈશું આપણે જીરું, થોડી નાખી દઈશું હિંગ અને થોડીક એવી નાખશું આપણે હળદર. થોડી વાર આપણે હલાવી નાખશું. હવે આપણે મૂકી દઈશું મરચાં. હવે આપણે સેજ પાણી રેડી દઈશું તો એથી આપણા મરચાં પણ ન દાજે અને મસાલો પણ આપણે ન દાજે. હવે ઢાંકી દઈશું. આપણે ચીબા ઉપર પણ થોડું પાણી રેડી દઈશું એથી આપણા મરચાં ન દાજે. હવે આપણે મરચાંને જોઈ લઈશું. જો મરચાં પણ સરસ મજાના સડી ગયા છે તો હવે આપણે નાખી દઈશું આ વધેલો મસાલો. મસાલો પણ આપણે સરસ મજાનો સડી ગયો છે તો હવે આપણે એમાં નાખી દઈશું થોડુંક પાણી. આપણું શાક સરસ મજાનું થઈ ગયું છે તો હવે આપણે ઉતારી લઈશું નીચે. દઈશું લીલા ધાણા.